ગલ્ફ ઓફ ઓમાનમાં ભારતીય નૌકાદળનું સફળ ઓપરેશન એસ્કોર્ટ. ભારતીય જહાજ શિવાલિક 45,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો લઈ પહોંચ્યું કચ્છના મુન્દ્રા બંદરે. નંદાદેવી આવતીકાલે પહોંચશે ગુજરાતના બંદરે. હોર્મુઝ સ્ટ્રીટ પર ભારતના 22 જહાજ હાજર. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ. કેન્દ્ર સરકારે પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકો એલપીજી કનેક્શન પરત કરવા કરી અપીલ. ઘરેલું એલપીજીના ઉત્પાદનમાં 36%ની વૃદ્ધિ. તો પશ્ચિમ એશિયામાંથી અત્યાર સુધીમાં 2,28,000 ભારતીયોની સુરક્ષિત થઈ ઘર વાપસી. તો રાજ્યમાં ઘરેલું તેમજ કમર્શિયલ હેતુ માટે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. સાથે જ ઘરેલું એલપીજી સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો. રાજ્યમાં એલપીજી સહિત કેરોસીનના વિતરણ અંગેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું જણાવતા અન્ન અને નાગરિક પુરવઠાના અધિક મુખ્ય સચિવ. રાજ્યસભાની 11 બેઠકો માટે ચૂંટણી સંપન્ન. બિહારની 5, ઓડિશાની 4 અને હરિયાણાની 2 બેઠકો પર ચૂંટણી. બિહારમાં નીતિકુમાર ઉપેન્દ્ર કુશવાહાની જીત. તો રાજ્યસભાની 26 બેઠકો બિનહરીફ જાહેર. પાંચ રાજ્યોમાં ચૂંટણી જાહેર થતાં ગરમાયું રાજકારણ. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર. પશ્ચિમ બંગાળમાં 144 ઉમેદવારોનું તો કેરળમ માટે 47 ઉમેદવારોની યાદી જાહેર. આગામી દિવસોમાં ગુજરાતમાંથી થશે સેટેલાઇટ લોન્ચ. વિધાનસભામાં સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની જાહેરાત. સેટેલાઇટ રોકેટ લોન્ચિંગ પેડ માટે રાજ્યમાં મળી જગ્યા. દીવ અને કોડીનાર વચ્ચેની જગ્યા લોન્ચિંગ પેડ માટે યોગ્ય હોવાનો રિપોર્ટ. માર્ચથી શરૂ થનાર નર્મદા પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ. રાજ્ય સરકાર ₹10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધા. વીજળી, પાણી, ભોજન, આવાસ, ક્રાઉડ મેનેજમેન્ટ સહિતની તમામ જવાબદારીઓ યાત્રાધામ વિકાસ બોર્ડના શિરે. માર્ચથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં રાજ્યમાં માવઠાની આગાહી. 18થી 20 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદનું અનુમાન. અમદાવાદ, રાજકોટ સહિત જિલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડતા ગરમીમાં આંશિક રાહત. પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલનો ભાવ $104 પ્રતિ બેરલને પાર. તો સોના ચાંદીની ચમક પણ પડી ઝાંખી. ચાંદીમાં 0.3%, જ્યારે સોનામાં 0.5%નો ઘટાડો. સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં રિકવરી.